કંડક્ટરની અંદર ગુજરાતી વ્યાકરણ છે એ બહુ પૂછાય છે, તો એની અંદર તમારે પૂરા માર્ક્સ કઈ રીતના મેળવવા અહીંયા આવો તમને બતાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીની અંદર તમારે વ્યાકરણના કેટલા ટોપિક યાદ રાખવાના? તો કે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સૌપ્રથમ તમારે યાદ રાખવાનું છે જોડણી, ત્યારબાદ તૈયાર કરવાનું છે છંદ, ત્યારબાદ તૈયાર કરવાનો છે અલંકાર, પછી આવે છે વાક્યના પ્રકાર અને સમાસ. હવે આપણે જોઈએ શબ્દ ભંડોળમાં, તો એની અંદર સૌપ્રથમ યાદ રાખવાનું છે તમારે સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહેવત, રૂઢિપ્રયોગ અને તળપદા શબ્દ. શરૂઆતમાં આ ટોપિક તમે કરી નાખશો એટલે ગુજરાતીમાં કંડક્ટરમાં પૂરામાંથી પૂરા માર્ક છે તમને પાકા. આવા ને આવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણા સોશિયલ મીડિયા હેન્ડલને ફોલો કરી લેજો.